નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુવારુ કરીશું નજર આજના સમાચારો પર। અંકલેશ્વર ગડખોલ ગામની સીમમાંથી ખંડેર બિલ્ડિંગ પાસેથી અજાણ્યા ઈસમનો મૃતદેહ મળી આવ્યો હતો। 10 જાન્યુઆરીના રોજ મળી આવેલા આ અજાણ્યા ઈસમના મૃતદેહનું પેનલ પોસ્ટમોર્ટમ કરતા હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું હતું। ત્યારે અંકલેશ્વર ગડખોલ ગામની સીમમાંથી ખંડેર બિલ્ડિંગ પાસે અજાણ્યા ઈસમ હત્યાના ગુનાના આરોપીને ગણતરીની કલાકોમાં જ પોલીસે ઝડપી પાડ્યો હતો। માથામાં બોથડ પદાર્થ વડે માર મારી હત્યા કર્યા બાદ પુરાવાના નાશ રૂપે બિલ્ડિંગ પરથી મૃતદેહને નીચે ફેંક્યો હતો। અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વીકી ભૂતિયાનાઓએ પોલીસ માણસોની અલગ અલગ ટીમો બનાવી અલગ અલગ જગ્યાના સીસીટીવી ફૂટેજ ચેક કરી તથા હ્યુમન રિસોર્સિસના આધારે તપારા હાથ ધરેલ હતી। જે દરમિયાન બાતમી મળેલ કે સદર ગુનામાં સંડોવાયેલ આરોપી રાત્રિ દરમિયાન રાજપીપળા ચોકડીની આજુબાજુ સંતાયેલ છે। જે મળેલ બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએથી આરોપીને પકડી અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે લાવી યુક્તિ પ્રયુક્તિથી વધુ પૂછપરછ કરતા પોતે મરણ જનાર ઈસમને માથાના ભાગે બોથડ પદાર્થ વડે ગંભીર ઈજાઓ પહોંચાડીનો પુરાવાનો નાશ કરવા માટે બિલ્ડિંગ ઉપરથી નીચે ફેંકી દઈ મોત નિપજાવી નાસી ગયેલ હોવાની કબૂલાત કરાતા રાજુ શિવલાલ સાકેત, ઉંમર વર્ષ 31, ધંધો મજૂરી, રહેવાસી મકાન નંબર 31, વોર્ડ નંબર 8, જમોદી ખુર્દ, પોસ્ટ ઓફિસ અપનવાડ, જિલ્લો ચીદી, મધ્યપ્રદેશ નાઓને ઉપરોક્ત ગુનાના કામે અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। રિપોર્ટર જયેશ પ્રજાપતિ, એસડી ન્યૂઝ ગુજરાતી, અંકલેશ્વર।